બ્રેકિંગ ન્યૂઝ મોદી સરકારે મધ્યમ વર્ગને સૌથી મોટી ભેટ આપી છે। મધ્યમ વર્ગને રાહત આપનારા સૌથી મોટા સમાચાર છે। મધ્યમ વર્ગ માટે જે રાહતની રાહ જોઈને બેઠો હતો તે મોદી સરકારે આખરે આપી દીધી છે। જેની મહિને 1 લાખની આવક હશે તેને હવે કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે। 12 લાખ સુધીની વાર્ષિક આવક પર હવે કોઈ ઇન્કમ ટેક્સ નહીં લાગે। જી હા, નોકરિયાત વર્ગ માટે આ મોટા સમાચાર છે। મોદી સરકારે મધ્યમ વર્ગને સૌથી મોટી ભેટ આપી છે। તમે સમજો, 12 લાખની જો હવે વાર્ષિક આવક છે તો તમારે કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે। ને એમાં પણ જો નોકરિયાત વર્ગ છે તો આ જે આંકડો છે તે વધીને 12.75 લાખ પર પહોંચી જાય છે। એટલે કે 12.75 લાખની સેલરાઇઝ ઇન્કમ ધરાવતા તમામ નોકરિયાત વર્ગ માટે કોઈ ટેક્સ નહીં લાગે। સીધી રીતે 80,000નો ફાયદો અહીંયા 12 લાખ રૂપિયાની સેલરી વાળા લોકોને થશે। અને આંકડાઓની આ માજાર છે સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે। નવો ટેક્સ સ્લેબ છે એટલે એને સમજવા માટે અને માઇન્ડમાં ઉતારવા માટે ઘણા બધા વિશ્લેષણ કરવા પણ એટલા જરૂરી બની જતા હોય છે। વધુ વિશ્લેષણ સાથે આપણી સાથે સહયોગી જનક જોડાઈ ગયા છે। જનક, આંકડાની માજારમાં રાહત તો દેખાઈ રહી છે પણ ટેક્સ રિઝિમને જ્યારે જોવા જઈએ છીએ થોડા કન્ફ્યુઝ થઈએ છે। થોડું બતાવો, કેવી રીતે રાહત મળી રહી છે, કેવી રીતે અલગ અલગ સ્લેબમાં ફેરફાર આવ્યો છે, કેટલી રાહત, કેવી રીતે તમને કેટલો ફાયદો થઈ રહ્યો છે? નિધિ, તમે જે જોરથી જે રાહતની વાતો કરી છે, ઝી 24 કલાક દર્શકોએ જોયું છે કે નિધિ પટેલ બૂમાબૂમ કરી રહ્યા છે, પ્રજાના ખિસ્સામાં પૈસા આવ્યા છે, તો એક ખુશી વ્યક્ત કરી રહ્યા છે નિધિના ચહેરા ઉપર અને બધાના ચહેરા ઉપર એક ખુશી વ્યક્ત થઈ રહી છે। આપણે જે ચર્ચા કરી રહ્યા હતા કે શું આપણા ખિસ્સામાં કંઈક બચશે, કારણ કે જે 20 થી 30 તારીખનો જે સમય છે આપણે જે બધા વાત કરતા હોઈએ છીએ કે ખિસ્સામાં પૈસા છે વધતા જ નથી, તો શું હવે પૈસા બચશે, ટેક્સમાં કોઈ રાહત આપવામાં આવે, એની જે વાત કરી હતો તો આપણે સીધી સરળ ભાષામાં જૂનો ટેક્સ સ્લેબ જે છે એ આપણે જોઈએ અને નવો ટેક્સ સ્લેબ છે એની વાત કરી લઈએ તો 12.75 સુધી કોઈ તમારે ટેક્સ ભરવો નહીં પડે। આ સૌથી મોટી રાહત આપણને આપવામાં આવી છે। મોટાભાગના લોકો આ 12 લાખની એવરેજમાં આવતા હોય છે, મિડલ ક્લાસ તમે ગણી લો 12 થી 10ની એવરેજમાં, તો આ સૌથી મોટી જૂનો ટેક્સ સ્લેબ શું છે તો આપ જોઈ લો કે 0 થી 3 લાખ નેલ, નવામાં 0 થી 4 લાખ શૂન્ય, તો અહીંયા 1 લાખનો વધારો નવા ટેક્સ સ્લેબમાં કરાયો છે। સેકન્ડ, 3 થી 7 લાખમાં આ 5% છે। અહીંયા નવા ટેક્સ સ્લેબમાં 4 થી 8 લાખમાં 5%, આ સૌથી મહત્વપૂર્ણ વાત છે। ત્યાર પછી 7 થી જૂનો ટેક્સ સ્લેબ 7 થી 10 લાખમાં 10% હતી। હવે અહીંયા જુઓ કે અહીંયાથી 8 થી 12માં આ સૌથી મહત્વપૂર્ણ છે 10, જે 12%ની 12 લાખ સુધીની જે વાત થઈ રહી છે એ આ થઈ રહી છે। ત્યાર પછી આ જે 10 થી 12 લાખની જે આવક હતી એમાં 15% હતો ટેક્સ જૂનો સ્લેબ, એ હવે અહીંયા પણ આપ જુઓ કે અહીંયા પણ 15% છે। ત્યાર પછી 12 થી 15 લાખનો જે છે 20% હતો, એ જે છે અહીંયા 25%। હવે અહીંયા જેની આવક વધી છે 16 થી 20 લાખ, એને 20 લાખ રૂપિયા સુધી ભરવો પડશે। તો આ હવે અહીંયા પરિવર્તન તમને જોવા મળશે, તો એને 20% નવો ટેક્સ લાવવાનો। પણ હવે તમે જુઓ કે 15 લાખથી વધુ જે 30% હતો, 30% છેલ્લે આપ જુઓ 30% હતો 15 લાખથી વધુ, એને હવે અહીંયા ઘટાડી છે ટેક્સ સ્લેબ, અહીંયા ઘટ્યો છે 20 થી 24 લાખ સુધીમાં 25 લાખ, એટલે 5%નો અહીંયા ઘટાડો કરવામાં આવ્યો છે। આ સૌથી મહત્વપૂર્ણ વાત છે। સૌથી મહત્વપૂર્ણ વાત, જો 24 લાખથી વધુ હોય તો એને 30 લાખ રૂપિયા, જે પહેલા 15 લાખ, એટલે ડબલ જેની ઇન્કમ વધે છે, વધુ છે એને યાર સીધું તમે જુઓ કે 15 લાખથી પહેલાં હતું તો 30% હતું, હવે 24 લાખની સામે વધુ ને વધુ હવે 30 લાખ, એટલે આ તમે જોઈ રહ્યા છો તો આ સૌથી મોટો બેનિફિટ હાલમાં જોવામાં આવી રહ્યો છે। તો આ સૌથી મોટો ફાયદો જોવામાં આવી રહ્યો છે નિધિ। અને જે તમે જે વાત કરી છે કે આખરે 12,75,ની વાત છે, આ સૌથી મોટો આપણા બધા જ માટે ફાયદો જોવામાં આવી રહ્યો છે। ધીરે ધીરે લોકો હવે સમજશે કે આ ટેક્સ સ્લેબ શું છે નિધિ। બિલકુલથી જનક।